એ જેતપુરમાં અને આપણે થોડા કામ હતા ગામમાં, એટલે ગામમાં કામ પતાવવા આવ્યા છે. થોડીક જ વારમાં આપણા કામ પતી પછી આપણે નીકળીશું સીધા દુકાને. અત્યારે રાખ્યા ભાઈને ટ્રાફિક સંભાળી લઈએ. ત્યાં આપણા જે ગામના બીજા બધા આડાવરા કામ છે બધા પતાવીને નીકળીશું સીધા દુકાને. ત્યાં જઈને આપણે ચંપલના એના બધા વિડીયો યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવાના છે. પછી ત્યાંથી આપણે નવરા થાય પછી જોઈ પંખાનું થોડું ઘણું હરખું કરવાનું છે. આપણે તમને યાદ હોય તો છેલ્લા દિવસવાળો બનાવ્યો તો આપણે વિડીયો એક પંખાની એની બધાની સાફ સફાઈ કરવી છે દુકાનની. કાંઈ ટ્રાફિક ઓછું છે નોર્મલ. નાઇટમાં જ રજે બહુ ઉડે, ધૂળ બહુ ઉડે ગરમીના કારણે. કે હવે પાણી બધે સુકાઈ ગયા એટલે રજુ બહુ ઉડે, ઝાડવાના પાંદડા બહુ કરી ગયા. એમાંથી કાંઈ બરાબર તો હરખા કરી ભાઈ આવ્યા ભેગા એનું કામ પતાય પછી આપણે આપણું પતાવીશું. આપણા બધા કામ પતાવીને આવી ગયા છે દુકાને ને ભાઈ ગયા મેળી પર થોડાક ચપ્પલ કાઢવા એના ગ્રાહકને દઈ દીધા હતા. એટલે હમણાં થોડીક વાર ભાઈ હેઠા આવતા રહ્યા ને આપણે થઈ ગયા છે નવરા. અત્યારે આપણા જે કાગળિયાના કામ હતા એમાં બહુ થોડીક જાજી વાર લાગી ગઈ. હવે અત્યારે બધા પતાવી દીધા. એમાં ઠકાઈ ગયું થોડુંક અને આંખમાં કચરો જાતો જ નથી એટલા બધા ફસાઈ ગયો હે. બહુ જાજી થોડું ઉડ્યા બાયણે. પણ હવે વરસાદના 3-4 મહિનાની વાર છે એટલે શું કરી શકીએ આપણે. જોઈ બાયણે અત્યારે તડકાનું ટ્રાફિક ઓછું થઈ ગયું બપોર થવા આવ્યા એટલે. બાકી ફૂલ ટ્રાફિક રહીએ હમણાં. અને ક્યારેક ક્યારેક આવ દિવસ ઓલા હોય એટલે વાંધો નથી આવતો. આપણે એડજસ્ટ મહિનાનું રેવલ લઈએ એટલે રેવલે આપણી હાલે છે. બાકી અત્યારે નવરા છે કાંઈ મેળી પછી અને આપણે જોઈ પંખો હરખો કરવો હોય આપણો આને એવો જ વિડીયો બનાવી નાખીશું છેલ્લા દિવસવાળો. ન લાગે ગરમ છોટીઓ બાંધવો જોઈએ એ બાંધવો નથી મારવા ધંધા કોણ કરે તો ભૂકી ખરે છે. અને આપણે ટાઇટલમાં લઈશું લાસ્ટ ઓફ લાઈફ. પછી છેલ્લો દિવસ એક સારીથી લખી નાખીશું. પછી આમાં અત્યારે આમાં રજ છે એ બધી ફેરી નાખી પહેલાં. ના આપણે મસ્ત ગાભો માર દેવાનાથી પંખો થઈ સમકીને આમાં રજ ચડી ગઈ છે બધી. એક ધારું બહુ વાયકો ગરમીનો પંખાને કરી નાખ્યો કમ્પ્લીટ સાફ કરીને સેટ. એની રજ બજાતી બધી ખેરી નાખી છે. અને આપણે આને બાયણે બાંધી લીધું હતું સવારે એ અત્યારે રાખી દીધું છે. આપણે થોડું ઘણું એડજસ્ટ કરવાનું બધામાં શોખે હરખો થાય તો કરવાનો હોય. બાકી સાફ સફાઈ કરવાની છે. બીજું આજ કાંઈ આપણે કામ છે નહીં અત્યારે. કે ઓમ સવાર હાઈ ટ્રાફિક રહીએ. અત્યારે ઉનાળો એટલે બપોરે ટ્રાફિક થોડુંક ઓછું થઈ જાય. એટલે ફટાફટ આપણા જે કામ છે એ બધા પતાવી નાખી. પર ના આપણો છેલ્લા દિવસવાળો પંખો જેથી એના વિડીયોમાં સારી વ્યૂઝ આવી હતી. અત્યારે બંધ છે ચાપ હાથેથી ફેરવેલો હતો. આની પીની આપણે કાઢેલી છે. સાફ સફાઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આમનું રાખી દેવું અને આનો જ ફોટો આપણે થંબનેલમાં રાખી દેવું. તો ફોટો કંઈ સરખો આવે ના સેટ કરી લઈ. આપણે કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે કહીશું બધાય કાચને સાફ દરવાજાથી લઈને આપણા બારણાના બધાય એવું લાગે હોન્ડાના રીસાઈ સાફ કરી નાખીશું. આપણી પાસે શેમ્પુ આવી ગયું હોય ને આમાં કાગળ હવે કરી નાખી ફટાફટ આના સાફ સફાઈ. આપણે હલતા સાફ કર્યા રાખતા હોય એટલે બહુ જાજાનો કચરો છે નહીં. ફટાફટ હમણાં સાફ થઈ ગયા છે. થોડા ડાઘરી લાઇટ આગળ હોય તો માખીઓને એવું હતું હોય. બાકી આપણે આખો કાચ કમ્પ્લીટ છે. એમાં કોઈ પ્રોબ્લેમ એવી છે નહીં. અને હરખોથી સાફ પેલા કરી નાખી. બાકી આપણે આમાં જાજુ વાર નહીં લાગે. આજે આપણે કાફી મોડું થઈ ગયું અને દુકાને ઘણી બધી વાર લાગી ગઈ હતી એટલે આપણે દુકાન ફટાફટ બંધ કરી દીધી હતી. અને અત્યારે આપણે નીકળી ગયા છે ઘર માટે. અત્યારે પહેલાં પૂછશું ઘરે પછી જોઈ કાંઈ આડાવરા કામ તો મારા ખ્યાલથી છે ને એ બધા પતાવી દીધા હતા. આજ દુકાને ટ્રાફિક એ બહુ જાજુ હતું અને આપણે દુકાને સાફ કરી નાખી જેમાં કાચ પંખા ચંપલ આડાવરા હતા એ બધા નીચે ખાના ને એવું છે પણ એ હવે નિરાય તો સાફ કરી નાખીશું પછી. અત્યારે પહેલાં પોગી ઘરે આજ બહુ જાજુ ઠકાઈ ગયું છે. અને અત્યારે આપણે વૃદ્ધાશ્રમ આગળ તો પોગી જ ગયા છે. સામે પીઠળિયા આવી ગયું છે. થોડીક જ વારમાં ટોલ નાખું પછી સીધું આપણું ગામ આવી જાય થોડીક વારમાં. એટલે ફટાફટ હવે પોગતા થાય ને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી દેવું. એટલે ફરી પાછા મળશું એક વ્લોગમાં. નવા વિડીયો ચાલુ રહે એટલે જોવાનું ભૂલતા નહીં આપણે આખા પૂરા વિડીયો.